દારૂના કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુરતમાં દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી। સુરતના પૂણા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હાથમાં અરવિંદ કેજરીવાલના સમર્થનમાં પ્લેકાર્ડ લઈ જનતા રેડ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે અસલી દારૂનું કૌભાંડ મોટી માત્રામાં તો ગુજરાતમાં ચાલી રહ્યું છે। શહેરમાં અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે પ્રદેશ મહામંત્રી રાકેશ હેરપરાની આગેવાનીમાં દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના સુરત મનપાના વિરોધ પક્ષના નેતા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા અને અરવિંદ કેજરીવાલના સમર્થનમાં પ્લે કાર્ડ ઉપરાંત જુદા જુદા પ્રકારના બેનરો લઈ પૂણા પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવી હતી। અહીં આપ દ્વારા જનતા રેડ કરી મોટી સંખ્યામાં ખુલ્લેઆમ વેચાણ થતા દારૂના વેચાણને ઉજાગર કરવામાં આવ્યું હતું। આ સાથે જ દારૂના અડ્ડા ઉપરથી જુદા જુદા પ્રકારની દારૂની બોટલો પણ આમ આદમી પાર્ટી દ્વારા ભેગી કરી તેનો વિરોધ કરાયો હતો। તો સાથે જ અસલી દારૂનું કૌભાંડ દિલ્હીમાં નહીં પરંતુ ગુજરાતમાં ચાલી રહ્યું છે તેનો મેસેજ લોકો સુધી વિરોધ મારફતે દર્શાવ્યો હતો। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીની આગેવાનીમાં ગુજરાતના અસલી દારૂ કૌભાંડ સામેની લડાઈની શરૂઆત કરવામાં આવી છે। તો પૂણા પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા ઉપર આપ પ્રદેશ મહામંત્રી સહિત નગરસેવકો તેમજ નેતાઓની આ રેડથી તંત્ર દોડતું થઈ ગયું હતું। આ તબક્કે આપ પ્રદેશ મહામંત્રી રાકેશ હેરપરાએ જણાવ્યું હતું કે ભાજપે દિલ્હીમાં ફરજે દારૂ કૌભાંડ ઇમાનદાર અરવિંદ કેજરીવાલની અનૈતિક ધરપકડ કરી છે। સાચું દારૂ કૌભાંડ તો સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે। ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ બેરોકટોક ધમધમી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં દારૂ માફિયાઓને ભાજપના શાસકો ક્યારે જેલમાં મોકલશે અને ક્યારે બંધ કરાવશે એવા સવાલો સાથે આક્ષેપો કર્યા હતા। તો રાકેશ હેરપરાએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના ફરજી શરાબ ગોટાળાનો ભાજપે આપેલો ખોટો આંકડો 100 કરોડનો છે, જ્યારે એ જ ભાજપ શાસિત ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 5000 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે। ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર હજારો કરોડોનો દારૂનું વેચાણ અને સેવન થાય છે, ત્યારે તેમણે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી છે કે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી લોકો દારૂના અડ્ડાઓને ઉજાગર કરી સાચું દારૂ કૌભાંડ બહાર લાવે। નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। આજ રોજ અહીંયા તમે જોઈ શકો છો આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા, ધર્મેશભાઈ, મહેશભાઈ, કુંદનબેન, વિપુલભાઈ વગેરે તમામ નગરસેવકો અને આમ આદમી પાર્ટીના સુરતના શીર્ષ નેતૃત્વ સહિત તમામ લોકો અમે આજે આ પૂણા ગામ પોલીસ ચોકીની પાછળ દારૂના અડ્ડા ચાલી રહેલા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવા માટે આવ્યા છીએ। શા માટે આવ્યા છીએ? કારણ કે એક બાજુ ભાજપના શાસકો દિલ્હીના ખોટા ગોટાળાને નેશનલ મીડિયામાં ચગાવે છે અને દિલ્હીના ઈમાનદાર અને શિક્ષિત મુખ્યમંત્રીને તથાકથિત ખોટા બનાવટી નકલી ઉભા કરેલા 100 કરોડના દારૂના ગોટાળાને ખાતર જેલમાં નાખી દીધા છે। અને અહીંયા ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા બાબતે એમને કશું નથી કહેવાનું। આ ગત વિધાનસભા સત્રમાં ભાજપના ગૃહમંત્રીએ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 5000 કરોડનું ડ્રગ્સ પકડાણું છે। દારૂનો આંકડો તો અલગ છે, તો 5000 કરોડ રૂપિયા માટે તમે કોઈ એક્શન નથી લેતા અને 100 કરોડ રૂપિયાના ખોટા ગોટાળા ખાતર 100 કરોડના ખોટા ગોટાળા ખાતર તમે દિલ્હીના શિક્ષિત મુખ્યમંત્રીને, ભણેલ ગણેલ ઈમાનદાર મુખ્યમંત્રીને જેલમાં નાખ્યા। આ તો એક સેમ્પલ છે। અમે ગુજરાતના નાગરિકોને આહવાન કરીએ છીએ કે જાગૃત થાવ। આ નેતાઓ આ યુવાનોની રગોમાં નશોમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવા માંગે છે। આપણા ગાંધીના ગુજરાતને, શ્રી કૃષ્ણના ગુજરાતને, નરસિંહ મહેતાના ગુજરાતને દારૂ અને ડ્રગ્સનો અડ્ડો નથી બનવા દેવું। માટે જાગો અને જે વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોય એને ઉજાગર કરો। અમે ભાજપના નેતાઓને કહેવા માંગીએ છીએ કે તમારામાં તાકાત હોય તો ગુજરાતના દારૂ માફિયાઓ વિરુદ્ધ, ગુજરાતના અસલી દારૂ કૌભાંડની સામે એક્શન લઈને દેખાડો। તમે તો ડ્રગ્સ વેચતા, દારૂ વેચતા લોકો પાસેથી, ગૌમાંસ વેચતા લોકો પાસેથી, પાકિસ્તાનની કંપનીઓ પાસેથી ફંડ લો છો। ભાજપના નેતાઓને શરમ આવવી જોઈએ। અને બીજું તમે જુઓ, ધર્મના ઓઠા હેઠળ, હનુમાન દાદાના નામ હેઠળ, ભગવાન રામના નામ હેઠળ દારૂનો વેપાર કરે છે। દારૂ પીતા હોય ને આ ગરીબ આસપાસના લોકોને દારૂના રવાડે ચડાઈ દીધા છે। એની પાસે ખાવાના પૈસા નથી, આના ઘરમાં 2 AC લાગેલ છે આ દારૂ વેચતા હોય ને એના। તો
અને કેમેરા લાગેલ છે જેથી કરીને એમને સંરક્ષણ મળે માટે આજે અમે તમામ જોઈ શકો છો અમારા તમામ નગરસેવકો શીર્ષ નેતૃત્વ સાથે આજે શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં અમે ગુજરાતના નાકે નાકે ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા એક દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવાના છીએ. ભાજપને જાગી જવું હોય તો જાગી જાય, માજી બુટલેગરને જાગી જવું હોય તો